બિહાર વિધાનસભા ચૂંટણીમાં ભાજપ અને તેના સહયોગીઓની જીત બાદ વાવમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। ભાજપના આગેવાનો અને કાર્યકરોએ વાવ બસ સ્ટેશન પાસે ફટાકડા ફોડી મીઠાઈ વહેંચી વિજય ઉત્સવ મનાવ્યો હતો। આ પ્રસંગે ભારત માતા કી જય અને વંદે માતરમના નારા લગાવવામાં આવ્યા હતા, જેનાથી સમગ્ર વાતાવરણ ઉત્સાહપૂર્ણ બન્યું હતું। કાર્યકરોએ એકબીજાને મીઠાઈ ખવડાવી જીતની ખુશી વ્યક્ત કરી હતી। બિહારમાં ફરી ભાજપની સરકાર બનતા વાવના કાર્યક્રમમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો। આગેવાનો અને યુવા કાર્યકરોએ મળીને વિજય રેલીનું પણ આયોજન કર્યું હતું। સ્થાનિક નેતાઓએ જણાવ્યું હતું કે બિહારની આ જીત દેશના વિકાસને વધુ ગતિ આપશે અને સંગઠનના કાર્યક્રમોમાં નવી ઉર્જાનો સંચાર કરશે। વાવમાં ઉજવણી સાંજ સુધી ચાલી હતી, જે સમગ્ર વિસ્તારમાં ચૂંટણી વિજયના ઉત્સવનો માહોલ દર્શાવે છે। આજે ખુશીનો માહોલ છે। બિહારની અંદર એનડીએની સરકાર ભારે બહુમતીથી બની રહી છે। લોકોનો મત એવો હતો કે ત્યાં ફરીથી એમનું શાસન આવશે, પરંતુ જનમત એવો હતો વિકાસની સાથે, જનમત હતો આદરણીય મોદી સાહેબની સાથે, જનમત હતો આદરણીય અમિતભાઈ શાહની સાથે, જનમત હતો જેપી નડ્ડાજીની સાથે અને જનમત હતો આપણા આદરણીય CR પાટીલજીની સાથે। આ ગુજરાતની પેટર્ન બિહારમાં ચાલી, આદરણીય મોદી સાહેબ અને અમિતભાઈ શાહ સાહેબનો જાદુ ચાલ્યો અને લોકોના દિલ જીતીને આજે 209 જેટલી સીટો સાથે એનડીએ બહુમતી સાથે ત્યાં સરકાર બનાવી રહી છે। જંગલ રાજ ખતમ થઈ ગયું, ત્યાં વિકાસની સાથે બિહાર જોડાઈ ગયું છે। ત્યાંના મતદાર ભાઈઓને લાખ લાખ અભિનંદન આપીએ છીએ। મોદી સાહેબ, અમિતભાઈ શાહ સાહેબ, જેપી નડ્ડા સાહેબને વંદન કરીએ છીએ અને આજે વાવની અંદર સૌ કાર્યકર્તાઓ મળીને ફટાકડા ફોડીને ખુશીનો માહોલ ઉજવી રહ્યા છે। આજે બિહારની પ્રજાએ માન્ય મોદી સાહેબની વિકાસની રાજનીતિમાં ભરોસો રાખીને પ્રચંડ બહુમતી સાથે જે બિહારની અંદર એનડીએની સરકાર બનવા જઈ રહી છે, ત્યારે વાવ વિસ્તારની અંદર સમગ્ર કાર્યકર્તાઓ અમારા આગેવાનો સાથે મળીને ફટાકડા ફોડીને અને વિજયોત્સવ મનાવ્યો છે। માન્ય મોદી સાહેબે જે છેલ્લા એક દાયકાની અંદર ભારતનું વિશ્વની અંદર એક નવું નામ ઊભું કર્યું છે, ભારતની એક શક્તિ ઊભી કરી છે। એમાં ભરોસો રાખીને બિહારની પ્રજાએ જ્યારે એનડીએની સરકારને માન્ય મોદી સાહેબમાં ભરોસો રાખીને મત આપ્યા છે અને એનું આજે પરિણામ આપણે સૌ જોઈ રહ્યા છે। બિહારની અંદર ખૂબ ભારે બહુમતી સરકાર બની રહી છે, એની અમે સૌ ખુશીઓ મનાવી રહ્યા છીએ અને આનો શ્રેય માન્ય મોદી સાહેબને જાય છે, લાખો કાર્યકર્તાઓને જાય છે।